નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું, જેમાં એકમ નંબર 5 શરદીના પ્રતાપે આપણે પાઠ જોયો હતો. તેમાં સ્વાધ્યાયમાં જ્યાંથી બાકી છે તે આપણે આજે જોઈશું. બાળકો, પાન નંબર 27 કાઢો. પાન નંબર 27 કાઢો. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. ખબર. ખબર એનો સમાનાર્થી શું થશે બાળકો? સમાચાર. શું થશે? સમાચાર. લખી લો. ખબર તો શું થશે એનું સમાનાર્થી? સમાચાર. લખાઈ ગયું. હવે આગળ પક્ષપાત. પક્ષપાત તો શું આવશે? તરફદારી. એનો સમાનાર્થી શું થશે? તરફદારી. લખશું આપણે તરફદારી. પક્ષપાત તો તરફદારી. લખો પક્ષપાત તો તરફદારી. તસ્દી તો શું થશે? તકલીફ. તસ્દીનું સમાનાર્થી શું થશે બાળકો? તકલીફ. તસ્દીનું સમાનાર્થી લખો તકલીફ. હવે એકવાર ફરીવાર જોઈ લો, કોઈને રહી ગયું હોય. ખબર તો એનો સમાનાર્થી સમાચાર. ખબરનો સમાનાર્થી થશે સમાચાર. પક્ષપાત તો તરફદારી. પક્ષપાત તો તરફદારી. નંબર 3, તસ્દી તો થશે તકલીફ. તસ્દીનું સમાનાર્થી તકલીફ. લખી લો. નંબર 4, આનંદ તો ખુશી, હર્ષ, મોજ. બરાબર? તો લખશું આપણે આનંદ તો મોજ. ખુશી પણ થાય. લખો મોજ. આનંદ તો મોજ. આખરે. આખરે એનું સમાનાર્થી થશે છેવટે. આખરેનું સમાનાર્થી થશે છેવટે. છેવટે. લખી લો. આખરે તો છેવટે. ઉતાવળ તો ત્વરા. ઉતાવળ તો શું થશે? ત્વરા. ઉતાવળ તો થશે ત્વરા. લખી લો. કોઈને રહી ગયું હોય તો પાઠ્યપુસ્તકમાં અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે, ત્યાં સામે લખી લો પહેલાં. લખી લો. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. શું કીધું છે? કે આ શબ્દ આપેલા છે એ આપણે વિરોધી કરવાના છે. ત્યાં કુ અથવા અ મૂકશું એટલે આપણે વિરોધી અર્થવાળા શબ્દ બની જશે. તો શક્તિ તો એનો વિરોધી શું થશે બાળકો? અશક્તિ. શું થશે? અશક્તિ. શક્તિનું વિરોધી અશક્તિ. શક્તિનું વિરોધી થશે અશક્તિ. લખી લો.
વિચાર તો એનો વિરોધી થશે કુવિચાર. શું થશે? કુવિચાર. જુઓ, અહીંયા શક્તિની આગળ આપણે અશબ્દ મૂક્યો તો વિરોધી બન્યું અશક્તિ, અને વિચાર આગળ કુ મૂક્યો તો એનો વિરોધી બન્યો કુવિચાર. બરાબર. હવે આગળ સત્ય, તો શું આવશે? અસત્ય. શું થશે? સત્ય તો અસત્ય. સત્ય તો અસત્ય. લખો, સત્ય તો અસત્ય. પાત્ર તો કુપાત્ર. પાત્ર તો શું થશે? કુપાત્ર. લખો, પાત્ર તો કુપાત્ર. સત્ય તો અસત્ય, પાત્ર તો કુપાત્ર. ટેવ, ટેવનો વિરોધી શું થશે? કુટેવ. ટેવનો વિરોધી શું થશે બાળકો? કુટેવ. લખો, શક્ય તો શું થશે? અશક્ય. શું થશે? અશક્ય. લખો, શક્ય તો અશક્ય. સંપ તો શું થશે? કુસંપ. શું થશે? કુસંપ. સંપનું વિરોધી થશે કુસંપ. લખો, સંગ તો કુસંગ. સંગ તો કુસંગ. ચલો એકવાર બોલી જો, ફરીવાર કોઈને રહી ગયું હોય તો લખી લેજો. શક્તિ તો અશક્તિ, વિચાર તો કુવિચાર, સત્ય તો અસત્ય, પાત્ર તો કુપાત્ર, ટેવ તો કુટેવ, શક્ય તો અશક્ય, સમ તો કુસંપ અને સંગ તો કુસંગ. ચલો લખી લો. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 6, જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે વાક્ય લખો. શું કીધું છે? કે જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે વાક્ય લખો. તો હવે જુઓ, અહીંયા હું લખાવું છું, બીજા તમારે લખવાના છે. બરાબર. કેમ? તબિયત તો સારી છે ને? શું લખીશું આપણે? કેમ? તબિયત તો સારી છે ને? પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. એટલે આપણે પાછળ પ્રશ્ન ચિહ્ન કરશું. કેમ? તબિયત તો સારી છે ને? ચલો લખી લો. ચલો હવે આગળ લખાઈ ગયું ને બાળકો? સરસ. વારું, કોફી લેશો? બીજું લખીએ આપણે વારું, કોફી લેશો? લખી લો. હવે 3 અને 4 એ તમારે ઘરેથી આ પાઠની અંદર જે પ્રશ્ન ચિહ્ન આવતા હોય એ તમારે જાતે લખવાના
છે બાળકો. બરાબર, આ બંને તમારે જાતે લખીને લાવવાના છે. ચલો, લખાઈ ગયું? ચલો હવે આગળ. પ્રશ્ન નંબર 4. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કીધું છે, અહીંયા કૌંસમાં આપેલા છે શબ્દો, તે આપણે અહીંયા ખાલી જગ્યામાં જે આવતો હોય જવાબ સાચો તે આપણે પૂરવાનો છે. પ્રશ્ન 7માં પહેલું, તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી. તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી, તો શું આવશે? હવા. હવામાં શરદી હતી, તો લખીએ આપણે તે દિવસે હવામાં શરદી હતી. લખો, તે દિવસે હવામાં શરદી હતી. નંબર 2, તમે ચા નથી પીતા? તે ઘણું સારું. શું કીધું છે? તમે ચા નથી, પછી ખાલી જગ્યા, તે ઘણું સારું. તો આ બંનેમાંથી શું આવશે? આ આવશે, પીતા. બરાબર, તો લખો, તમે ચા નથી પીતા, તે ઘણું સારું. હવે આગળ જોઈએ. લખી લો, પહેલામાં હવા, બીજામાં પિતા અને ત્રીજામાં આપણે જોઈએ આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? તો શું આવશે? ઘર કે ધર? તો શું આવશે? ઘર. આ ઘર તમને ફાવે છે કે નહીં? લખી લો. આગળ જોઈએ. કેમ? તબિયત તો ખાલી જગ્યા છે ને? શું કીધું છે? કેમ? તબિયત તો ખાલી જગ્યા છે ને? તો શું આવશે? સારી. શું આવશે? સારી. તો આપણે શું લખશું? કેમ તબિયત તો સારી છે ને? લખી લો. આગળ જોઈએ. પાન નંબર 28. પાન નંબર 28. પ્રશ્ન નંબર 8. કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો. અહીંયા અલગ અલગ પ્રત્યયો આપેલા છે. નો, ની, નું, ના, ને. બરાબર, ત્યાં આપણે જે પ્રત્યય આવતો હોય તે મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે બાળકો. બરાબર, તો જોઈએ આપણે. પહેલી ખાલી જગ્યામાં શું આવશે? પહેલી ખાલી જગ્યા વાંચવી આપણે. એ વાત ખાલી જગ્યા મને ખબર ન હતી. તો શું આવશે? એ વાતની. શું આવશે? કયો પ્રત્યય આવશે? ની. તો આપણે લખીશું એ વાતની મને ખબર ન હતી. એ વાતની મને ખબર ન હતી. લખી નાખો ની. કયો પ્રત્યય આવશે? ની. પછી બીજું, મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. તો શું આવશે? મારા કંઠ માટે શરદીને. શું આવશે? કયો પ્રત્યય આવશે બાળકો? ને. લખી નાખો ને. ચલો, લખાઈ ગયું. હવે આગળ. આપ ખાલી જગ્યા જરા કામ હતું. તો શું આવશે? આપનું જરા કામ
હતું. શું આવશે? કયો પ્રત્યય આવશે? નું. આપનું જરા કામ હતું. લખી લો. ચોથા નંબરનું જુઓ બાળકો. કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. કોફી પછી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. તો શું આવશે? કોફીનો પણ અત્યારે વાંધો નથી. તો શું આવશે? નો. કયો પ્રત્યય આવશે? નો. લખો. કોફીનો પણ અત્યારે વાંધો નથી. તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું? તો શું આવશે? તેના. મીંડા વગર ઉપર મીંડું નહીં. તેના માટે મેં શું નથી કર્યું? લખો. તેના માટે મેં શું નથી કર્યું. હવે આગળ. તેમ પછી ખાલી જગ્યા ઘર પછી ગયા છે. તેમના સોરી. અહીંયા શું આવશે? પછી નહીં આવે પણ શું આવશે? આ જોડણીમાં ભૂલ છે તો પડી. તેમ ખાલી જગ્યા ઘર પડી ગયા છે. અહીંયા પછી છે તે ચેકી નાખજો બાળકો. અને અહીંયા શું આવશે? પડી. તો લખીએ આપણે તેમના. અહીંયા મીંડાવાળો ન આવશે, માથે મીંડું. તેમના ઘર પડી ગયા છે. ચલો હવે આગળ. આ કોઈને રહી ગયું હોય તો પહેલાં લખી લો. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે. તો એમાં જે અક્ષર પહેલો આવતો હોય પછી એના પ્રમાણે તમારે અહીંયા જે શબ્દ આપેલા છે બાળકો તે આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં પહેલો કયો આવશે? ઇન્દ્રિય. કયો આવશે? ઇન્દ્રિય. પહેલા નંબરમાં કયો આવશે? ઇન્દ્રિય. બીજા નંબરમાં ઉધરસ. ત્રીજા નંબરમાં ટેવ. ચોથા નંબરમાં ભૂલ. અને પાંચમા નંબરમાં શરદી. તો હવે જુઓ. પહેલા નંબરમાં શું આવશે? ઇન્દ્રિય. કયો શબ્દ આવશે? ઇન્દ્રિય. બીજામાં ઉધરસ. ત્રીજામાં ટેવ. ચોથામાં ભૂલ. અને પાંચમામાં શરદી. ચલો લખી લો. પહેલામાં ઇન્દ્રિય, બીજામાં ઉધરસ, ત્રીજામાં ટેવ, ચોથા નંબરમાં ભૂલ અને પાંચમા નંબરમાં છેલ્લે શરદી. એટલે આ શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવાઈ ગયું. હવે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. છાપામાં આવતા. છાપાની અંદર અમુક ટાઈમ હાસ્યલેખો આવતા હોય છે. તો તમારે તે હાસ્યલેખો વાંચવાના છે અને અંક બનાવીને રાખવાના છે બાળકો. પછી આમાં આપણે નાટ્ય રૂપાંતર પણ કરી શકીએ છીએ. પછી જ્યોતિન્દ્ર દવેના લેખક છે તેમને રેતીની રોટલી પુસ્તક લખેલું છે. તે કોઈને મળે તો તમારે વાંચવાનું છે બાળકો. બરાબર. હવે તમારે આપણે પાઠ 1 થી 5 સુધી પૂરા થઈ ગયા. બધાએ મેં સ્વાધ્યાય તો તમને પાઠ્યપુસ્તકમાં કરાવ્યા જ છે. તો 1 થી 5 સુધી તમારે નોટબુકમાં પણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરીને રાખવાનું છે. સ્કૂલ ખુલશે એટલે હું તમારી નોટો
જોઈશ બાળકો. તો આપણો આજ 5મો પાઠ પતી ગયો. તો આ સ્વાધ્યાય આખું તમારે નોટબુકમાં લખવાનું છે. ખબર પડી ને બાળકો? સરસ. હવે આગળ જોઈએ એકમ નંબર 6. એકમ નંબર 6 જેનું નામ છે નર્મદા મૈયા, જેના લેખક છે રમણ સોની. કોણ છે લેખક? રમણ સોની. આપણી ગુજરાતની મોટામાં મોટી નદી કઈ છે બાળકો? નર્મદા. બરાબર. નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. તે બંધનું નામ શું છે? સરદાર સરોવર, જ્યાં સરદાર પટેલની મૂર્તિ મૂકવામાં આવી છે. બરાબર. પછી ત્યાં અત્યારે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બરાબર. ત્યાં એ આપણે ફરવા જઈએ તો મજા આવી જાય. ઘણા આમાં ગયેલા હશે. બરાબર. તો આની અંદર નર્મદા મૈયા પાઠની અંદર પ્રવાસ વર્ણન સરસ રીતે કરવામાં આવ્યું છે. બરાબર. તે આપણે જોઈએ. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરળ પરિચય કરાવ્યો છે. આ લેખકે આ પ્રવાસ વર્ણનમાં લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. આ જે પ્રવાસ વર્ણન છે બાળકો, તે તમે આ પાઠ જોઈશો તો તમને ખુદને એવું લાગશે કે આપણે ત્યાં પ્રવાસ કરી રહ્યા છીએ. બરાબર. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. લોકોને મનમાં પણ એવું થતું હશે. પણ આપણે પંખીની પાંખેને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. આમાં રમણ સોની નામના લેખકે સરસ રીતે રજૂ કરેલું છે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુ એ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે. હવે જુઓ બાળકો, અહીંયા જે મુસાફર આપણે જાણે પ્રવાસ જ કરતા હોય એ રીતે આ પાઠની અંદર વર્ણન કરેલું છે, જેની મુસાફરી ખૂબ જ લાંબી છે, 1312 કિલોમીટર જેટલી. ઘણાને તો એવું પણ થાય કે આટલી બધી લાંબી મુસાફરી છે તો ક્યારે પૂરી થશે અને થાક પણ કેવી લાગે. તો લેખક કહે છે કે આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે, તમે જોયું હશે કે પંખી હોય એ ઉડીને ફટાફટ ગમે ત્યાં પહોંચી જાય છે, એ રીતે પાણીનો પ્રવાહ પણ ઝડપી હોય છે. હવે ગુજરાતની પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ શરૂ થાય છે. હવે આપણે મધ્યપ્રદેશમાં છેક પૂર્વ તરફ જવાનું છે. ત્યાં મૈકલ નામનો પર્વત છે. ત્યાં જે પૂર્વ તરફ પર્વત છે એ પર્વતનું નામ છે મૈકલ. એની તળેટીમાં એક વિશાળ સરોવર છે, અમરકંટક. ત્યાંથી નીકળે છે એક વિશાળ સરોવર છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. અહીંયા શું કીધું છે બાળકો? અહીંયા લીટી કરી લેજો. ત્યાં મૈકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આપણે પૂછે કે નર્મદા મૈયા ક્યાંથી નીકળે છે તો તમને ખબર પડી જાય. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા.
હવે જો અહીંયા શું કીધું છે કે આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા જે દેખાય છે એ દેખાય છે નર્મદા મૈયા. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. શું કીધું છે કે જે ઉપરનો ભાગ છે તે ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલા કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે. અહીંયા શું કીધું છે કે કંઈ કેટલા કિલોમીટર સુધી તો બે બાજુ ઊંચા પર્વતો છે, જેમાં ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા એ પર્વતો છે. લખો, અહીં લીટી કરો. નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે, ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. બરાબર. તો તમે જોયું કે જે મૈકલ નામનો પર્વત છે, મૈકલ નામનો પર્વત, ત્યાં એક વિશાળ સરોવર છે જેનું નામ છે અમરકંટક, અને ત્યાંથી જ આ નર્મદા મૈયા નીકળે છે બાળકો. બરાબર. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.